ગાઈસ અહીંયા જે આગળ આપણે એક માર્ગ વ્યવહારનું સિમ્બોલ છે એ કોઈ ચોપડીમાં નહીં આપેલું, એટલે હું એને જીપીટીને પૂછવું પડશે. તો અમને બધાને ભૂખ લાગી ગઈ છે રાઈ સાથે, તો અમે પાણીપુરી ખાઈએ છીએ અહીંથી. જેન કેવું હશે, કેટલું પાવરફુલ હશે કે આટલા બધા ટાયર ખેંચીને જાય છે ને એટલો બધો વજન ખેંચે છે. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો બહુ ટાઈમથી આપણે વ્લોગ નહોતા બનાવતા, તો આજે થયું કે ચલો આજે તો આપણે વ્લોગ સ્ટાર્ટ જ કરી દઈએ. તો આજે વ્લોગ સ્ટાર્ટિંગ કરી દીધું છે આપણે પાછું, કેમ કે બહુ દિવસથી તો બિઝી હતા બીજી જગ્યાએ આપણે, એટલે વ્લોગ નહોતા બનાવતા. પણ હવે ફ્રી થઈ ગયા છે એટલે હવે વ્લોગ બનાવીશું અને આવશે કન્ટિન્યુ વ્લોગ આપણા. અને આ વ્લોગ જોતા પહેલાં તમે મારો પેલો માનગઢ ફરવા ગયા હતા એ વ્લોગ ના દેખ્યો હોય તો એ જરૂરથી દેખજો, તમને બહુ મજા આવશે. એટલે એ વ્લોગ પહેલાં દેખજો ને પછી આ વ્લોગ દેખજો. અને જો એ વ્લોગ દેખી લીધો હોય તો આ વ્લોગને તમારે વોટ્સઅપના સ્ટેટસમાં લિંક શેર કરો, ઇન્સ્ટાગ્રામમાં શેર કરો, સ્નેપચેટમાં શેર કરો, જેટલા પણ તમે સોશિયલ મીડિયા એપ વાપરતા હોય બધામાં શેર કરી દો. એટલે શું આપણી રીચ વધે અને હું પછી સેલિબ્રિટી બનું થોડો પાછો, એટલે પછી તમે મારા જોડે ફોટા પડાવવા આવો ને તો જલ્દીથી શેર કરો, વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હજુ સુધી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. અને ચાલો આજે આપણે નીકળી જવાના છીએ. ક્યાં તમને ખબર જ છે, 1 મહિનો થઈ જાય એટલે આપણે કઈ બાજુ નીકળી જઈએ છીએ. તો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. બાકી તમારો ભાઈ વિનંતી કરું છું. બાકી તમારો ભાઈ છીવ જ એ તો તમને ખબર જ છે, તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ચાલો તો ગાઈસ આજે ચોથ છે, એટલે કે ગણેશ ચોથ, એટલે ગણેશ મંદિરે ભીડ જોવો તમે, શું ભીડ છે અને શું પબ્લિક છે જોઈ શકો છો. અને બાજુમાં જ તમને અનોખી ચીજ વસ્તુઓ મળી રહેશે, બાળકો માટે, તમારી માટે ખાવાની ચીજ વસ્તુઓ, ઘર વખરીને બધું જ. તો ચોથના દિવસે ગણેશ પોપટપુરા મંદિર ગોધરા જરૂરથી આવજો. બાકી કોણ કોણ આવે છે કમેન્ટ જરૂર કરજો કે આવો છો કે નહીં આવતા એમ. જો છે ને આખો માહોલ જામી ગયો છે મેળા જેવો, મેળો જ ભરાયો છે તો મેળા જેવો જ માહોલ જામશે. દોસ્તો આપણી આગળ જેવો આ કંઈક જાય છે, વંદે ભારતનું એન્જિન જાય છે કે શું જાય છે કંઈ ખબર નહીં, પણ આ તો છે ક્લીન મેક્સ પાવર આ કંઈક છે જો ટ્રાન્સફોર્મર જેવું. પણ મને પહેલાં લાગ્યું કે વંદે ભારતનું એન્જિન જાય છે આગળનું મોડું એના જેવું લાગ્યું. પણ આપણે જો આ કઈ સિટી છે તમને ખબર જ હશે સિટીનું નામ તો. બાકી રિટર્ન થઈ ગયા છે આપણે ઘરે જવા આવ્યા હતા, પણ પાછા રિટર્ન થઈ ગયા છે ઘરે. અને આ છે જૂનો રોડ NH 48 જૂનો બોમ્બે અમદાવાદ રોડ. તો ચાલો ગોલ્ડન જઈને મળીએ, ચા બા પીએ. ટાઈમ થઈ ગયો છે 3:15, એટલે શાંતિથી ચા બા પીએ ગોલ્ડન જઈને પછી મળું. આગળ આર્મીનો ટ્રક જાય છે જો, જૂની ગાડી છે, જૂનો S મોડલ આવતો ને એ ટાઈપની ગાડી છે. જો હવે દેખાશે, દેખાઈ ગયો હવે. S ગાડી આવતી ને એ મોડલની ગાડી છે. તો ચાલો આપણે ગોલ્ડન આવી ગયા છે, આ આવી રહી જો S મોડલ. તો ચાલો ગોલ્ડન આવી ગયા છે આપણે, અને હવે અહીં વળી જઈશું જમણી સાઈડ, એટલે સીધું ગોઢડા. તો અહીંયા અમે ચા પીવા ઊભા રહ્યા હતા, તો ચા પી લીધી છે. મેં તો પણ પીવું છે જો, બધાથી પહેલાં લીધી છે તોય નથી પી રહ્યા જોઈએ. અને મેં તો પીને ફેંકી બી દીધી કચરા પેટીમાં. અને આ જોવા જોવો ફોન લેવા નહીં આપવાનો, નહીં આવવાનું. બહુ મસ્તીખોર છે આ નહીં. હા તો અમને બધાને ભૂખ લાગી ગઈ છે રાઈ સાથે, તો અમે પાણીપુરી ખાઈએ છીએ અહીંથી. એ મારી આવી ગઈ. હમણાં લોકો ખાઈ જતા. નાસ્તો સ્વાદ છે. બાકી ગોલ્ડન ચોકડી આપણી ગાડી, અને રૂહી નહીં રાહી. ચાલો ખાઈ લો પછી મળ્યું. તો પાણીપુરી ખાઈને આપણે નીકળી ગયા છે ઘર તરફ જવા માટે. એ ફોન આવી ગયો અને આવી રહી રાહી બહુ ડેન્જર. એ ફોન લેવા જો, ફોન લેવા ફોન નહીં. તો ચાલો મળીએ થોડી વાર રહી.
કેટલું સુંદર દ્રશ્ય લાગે છે. જેવો સામે પાવાગઢ અને ચોમાસાની સિઝન છે એટલે મસ્ત વાતાવરણ થયું છે, મસ્ત દેખાય છે. તમે જોઈ શકો છો. આ વાત પર તમે એક લાઈક કરી દો. બાકી આપણે આવી ગયા છે બાસ્કા. અહીંયાથી બાસ્કા જવાય આ નામ હાલોલ. સામે જેવો પાવાગઢ કેટલો સુંદર લાગે છે. હરિયાળી થઈ છે પણ થોડી થોડી થઈ છે. હજુ બે જ વાર વરસાદ પડ્યો છે લગભગ. ના, અહીં હાલોલમાં તો પડે છે પણ વાર લાગશે. પણ જ્યારે મસ્ત એકદમ આખો લીલો થઈ જશે ત્યારે જબરજસ્ત લાગશે. અને આ હોટલ તો તમને ખબર જ હશે. દેખો અહીંથી દેખાશે મસ્ત આખો છે ને, જબરજસ્ત. ઉપર કામ ચાલે છે ને વરસાદ બહુ પડે છે તો પાણીનો રીલ્સ બી આવેલી. પગથિયા પરથી નદીની જેમ પાણી જાય છે એમ. બાકી આપણે પ્લાન કરીશું આવતા દિવસોમાં. જો અહીંથી જો કેટલો મસ્ત લાગે છે ને. હવે દેખાય છે ને થોડું થોડું લીલોતરી છે ને. એકદમ પછી આખો લીલો થઈ જાય ત્યારે કેટલું મસ્ત લાગશે. પટ્ટા પાડ્યા હોય એમ લીલો લીલો કલરના થયા છે હમણાં થોડા થોડા. બાકી મસ્ત તો દેખાય છે. ચાલો મળીએ થોડી વાર પછી. ગાઈસ અહીંયા એમજી આગળ આપણે એક માર્ગ વ્યવહારનું સિમ્બોલ છે એ કોઈ ચોપડીમાં નહીં આપેલું એટલે હું એને જીપીટીને પૂછવું પડશે. ચેટ જીપીટીને એટલે અહીંથી ફોટો પાડી લઈ જાઉં પછી પૂછીશ, કેમ કે એ સિમ્બોલ કોઈ ચોપડીમાં નથી. આ સ્પેશિયલ અહીંયા ગાડી પાર્ક કરીને એમજીની બાજુમાં સ્પેશિયલ એ સિમ્બોલ માટે હું ગયો હતો, કેમ કે એ સિમ્બોલ છે જ નહીં કોઈ પણ ચોપડીમાં. અને જો એ જ પૂછાઈ ગયું તો આવડે નહીં એટલે પછી ફોટો પાડી લીધો. હવે ચેટ જીપીટીને પૂછીશ. બધા કન્ટેનર જો એમજીમાં આવ્યા છે. હવે આ ખાલી થવા માટે ઊભા છે કે પછી ગાડી લોડ કરવા માટે ઊભા છે? આમ તો ખાલી જ લાગે છે કેમ કે ટાયર દબાયેલા નથી એટલે લોડ કરવા માટે જ ઊભા છે. પણ આગળથી ગાય માતા આવે છે તો આપણે એને સાઈડમાં કરીને નીકળીશું. જો છેક 500 મીટરથી લાઈન છે આવાના મોટા મોટા કન્ટેનરની. હાલોલ એમજી હેક્ટર એમજી સેક્ટર. આપણી આગળ ટ્રાન્સફોર્મર જાય છે. જે આ કેબલ દેખાય છે ને એ ઊંચા કરતા હતા એટલે બહુ ટ્રાફિક જામ થઈ ગયો છે પાછળ જુઓ. અને પાછળ ડીવાયએસપીની ગાડી આવે છે એટલે ફટાફટ વ્લોગિંગ બંધ કરી દઈએ. જો આ ટ્રાન્સફોર્મર જાય છે આવડું મોટું, તો આ ગાડીનું એન્જિન કેવું હશે, કેટલું પાવરફુલ હશે કે આટલા બધા ટાયર ખેંચીને જાય છે ને એટલો બધો વજન ખેંચે છે ને. ચાલો મળીએ પછી થોડી વાર રહીને. પાછળ ગાડી આવે છે ડીવાયએસપી સાહેબની. તો ગાઈસ હવે તમને જણાવું કે આપણે પેલા સિમ્બોલનો ફોટો પાડવા માટે કેમ ઉતર્યા હતા. તો તમારા ભાઈએ જીએસઆરટીસીના ડ્રાઈવરમાં ફોર્મ ભરી દીધું છે એટલા માટે સિમ્બોલનો ફોટો પાડવાનો હતો, કેમ કે કોઈ બુકમાં સિમ્બોલ આપેલું નહોતું. એટલે મને થયું કે આનો ફોટો પાડીને ચેટ જીપીટીને પૂછ્યું તો ચેટ જીપીટીને પૂછી લીધું અને એ સિમ્બોલ હતું કે બ્લેક સ્પોટ જ્યાં એક્સિડન્ટ વધારે થાય છે એવી જગ્યાનો એ સિમ્બોલ હતો. એટલે તમારા ભાઈએ જીએસઆરટીસી ડ્રાઈવરમાં ફોર્મ ભરી દીધું છે. લગભગ 25,000 જેવું. આજે વિડીયો બ્લોગ બનાવું છું ત્યારે 25,000 ફોર્મ ભરાઈ ગયા છે ડ્રાઈવરમાં. અને કંડક્ટરની વાત કરું તો 6.5 લાખ. કોન્સ્ટેબલમાં ફેલ થયેલી બધી પબ્લિક કંડક્ટરમાં છે, બધી જ 6.5 લાખ કંડક્ટરમાં ફોર્મ ભરાયા છે. તો એનું પેપર કેવું નીકળશે? હવે કોન્સ્ટેબલ લેવલનું જ પેપર નીકળવાનું છે કંડક્ટરનું. બાકી ડ્રાઈવરમાં તો ઓછા છે. એક સમય હતો કે ડ્રાઈવર કંડક્ટરની જોબ કોઈ કરવા તૈયાર નહોતું. જે બેરોજગારી એટલી છે કે તમે જોઈ શકો છો કંડક્ટરમાં 6.5 લાખ ફોર્મ ભરાયા છે અને ડ્રાઈવરમાં 25,000 થી 30,000 તો ભરાઈ જશે. 2 દિવસ બાકી છે હજુ. એટલે તો આટલો ક્રેઝ છે અને આપણે આવી ગયા છે ફરીને. હવે તમને આઈ હોપ કે આ તમને વ્લોગ ગમ્યો હશે. બાકી વ્લોગ ગમ્યો હોય તો શું કરવાનું ખબર છે ને? લાઈક કરવાનું, શેર કરવાનું, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બાકી ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.